જય જગત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો, દ્વારકા જિલ્લાના 239 ગામોમાં શક્ય એટલા મોટા ભાગના ગામમાં છેલ્લા 1.5 મહિનાથી ગામે ગામ જઈ અને જે ગામમાં 5 ખેડૂતો મળ્યા, 50 મળ્યા કે 200 ખેડૂતો મળ્યા, દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીન માપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે. એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી, એટલે એ સુધારો અધૂરો છે. એની હારે હારે 2016-17નો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ 49%, દ્વારકા તાલુકામાં સરેરાશ 93%, ભાણવડ તાલુકામાં સરેરાશ 85% અને ખંભાળિયા તાલુકામાં સરેરાશ 80% પાક વીમો થાય એમ હતો. જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી એનું 2018થી હાઈકોર્ટમાં લડત ચાલે છે. સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા 50 વર્ષમાં વરસાદ નથી થયો, એટલો વરસાદ થયો છે. એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ, પણ કર્યું નથી. એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, 2016-17નો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે. આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય, ચરકલા ડેમ હોય, રેટા કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓજારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે, પણ એ પરિપત્ર ₹1,00,000થી ઉપરની સબસિડી માટે થયો છે, નીચેનો પરિપત્ર હજી બાકી છે. એટલે આ તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું, હારે હારે બાજુના પડોશી જિલ્લા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી. આ લડાઈ આખા ગુજરાતની છે. દ્વારકા જિલ્લો માધ્યમ છે. આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ નથી. આ લડાઈ કિસાન કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ આપણા સૌની, ખેડૂતોની, આપણા હક અધિકારની, આપણી ખોટી જમીન માપણી, એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે. આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે. એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક